હલો મિત્રો, તો ઈપીએફઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હવે તમારે પીએફ ઉપાડવા માટે વારંવાર સાયબર કાફેના ધક્કા ખાવાની જરૂર નથી. હવે તમે એટીએમ જેવું કાર્ડથી તમે ઈપીએફઓનો પીએફ ઉપાડી શકો છો. તો હા મિત્રો, તમે અત્યાર સુધી મારી ચેનલ ગુજ્જુ વાયટી ગુરુને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે મારા આ વિડીયો તમારા જરૂરિયાતમંદ વિડીયો રહે છે. અને હા, લાઈક પણ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરો અને તમારા જરૂરિયાત મિત્રોને શેર પણ કરો. તો હવે મિત્રો, આ પ્રોસેસ કેવી રીતે કરવાની છે એના માટે હું તમને પૂરેપૂરી માહિતી આપીશ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કેમ કે વિડીયો અધૂરો જોઈશો તો તમને પૂરી માહિતી મળશે નહીં. તો મિત્રો એના માટે તમારે તમારા નજીકની ઈપીએફઓ જે બ્રાન્ચ હોય ત્યાં તમારે પહોંચવાનું રહેશે. ત્યાં જઈને તમારે ઈપીએફઓ એજન્ટ કે જે કર્મચારી હોય તેને જણાવવાનું રહેશે કે મારે ઈપીએફઓનું એટીએમ કાર્ડ બનાવવું છે. એટલે કે એ તમને એના માટેનું ફોર્મ આપશે, જેનાથી તમે પૈસા એટીએમથી વિથડ્રો કરી શકશો. અને એ ફોર્મ ફિલઅપ કર્યા પછી તમે કોઈ પણ ટાઈમ તમારો કેટલો પણ હા મિત્રો, તો તમે કોઈ પણ કંપનીમાં 6 મહિનાથી વધારે જો નોકરી કરી નથી તો તમે એનો પીએફ ઉપાડવા માટે તમારે મેઇન બ્રાન્ચ ઉપર જવું પડશે, કેમ કે તમને કોઈ પણ એજન્ટ સાયબર કાફેનો આ પીએફ આપી શકશે નહીં. તો તમારે એના માટે તમારા જે જિલ્લો હોય કે તમારી કોઈ પણ જગ્યાએ મેઇન રાજધાની લાગતી હોય ત્યાં તમારે જવું પડશે. જેમ કે આપણે અમદાવાદમાં આપણે ઈપીએફની ઓફિસ આવેલી છે, ત્યાં આપણે જવું પડે. તો એ ઓફિસ આ રીતે તમને એમ્પ્લોય પ્રોવાઈડ ફંડ ઓર્ગેનાઇઝેશન તરીકે તમને બતાવશે. ત્યાં તમારે જઈને એના માટે અરજી કરવાની રહેશે. તો મિત્રો, આવા ને આવા જરૂરિયાતમંદ વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, તમે ઉમંગ એપ પરથી વિડીયો આવી જશે. તો ઉમંગ એપથી કેવી રીતે પૈસા ઉપાડવા એના માટે અલગથી વિડીયો બનાવવાનો છે. તો મારા વિડીયોમાં જોડાવા રહેવા માટે થેન્ક યુ, ધન્યવાદ.